મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, વડોદરા મહાનગરપાલિકા વોક ઇન ઇન્ટરવ્યુ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. વડોદરા મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલો માટે પુરુષ મહિલા લાઇફ ગાર્ડ કમ ટ્રેનરની પૂર્ણ સમય આંશિક સમય માટેની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરવાની જરૂરિયાત હોય. આ બાબતે વોક ઇન ઇન્ટરવ્યુ સ્વિમિંગ પ્રેક્ટિકલ ટેસ્ટ નીચે જણાવેલ સ્થળે રાખવામાં આવેલ છે. તો ઈચ્છા ધરાવતા પુરુષ મહિલા ઉમેદવારોએ લાયકાત, અનુભવ, ઉંમર તેમજ મૂળ પ્રમાણપત્રો તથા તેમની પ્રમાણિત નકલો, હાલનો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો તેમજ પ્રેક્ટિકલ ટેસ્ટ માટે સ્વિમિંગ કોસ્ચ્યુમ સાથે હાજર રહેવા જણાવવામાં આવેલ છે. સદર વોક ઇન્ટરવ્યુમાં પૂર્ણ સમય ફૂલ ટાઈમના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. તો અહીં મિત્રો જગ્યાનું નામ આપેલું છે, જગ્યાની સંખ્યા, માસિક પગાર અને શૈક્ષણિક લાયકાત, અનુભવ તમામ વિગતો આપેલી છે. તો પુરુષ લાઈફ ગાર્ડ કમ ટ્રેનર છે, જેમની પૂર્ણ સમય માટે 5 જગ્યા છે અને આંશિક સમય માટે 10 જગ્યા છે. અને પગાર ધોરણ મિત્રો પૂર્ણ સમય માટે 20,000 મળવાપાત્ર રહેશે પ્રતિ માસ અને આંશિક સમય માટે 10,000 મળવાપાત્ર રહેશે પ્રતિ માસ. શૈક્ષણિક લાયકાત મિત્રો એસએસસી પાસ હોવા જોઈએ અને નિષ્ણાંત તરવૈયા તથા પાણીની તમામ રમતો શીખવાના અનુભવી હોવા જોઈએ. ત્યારબાદ બીજા નંબર પર મહિલા લાઈફ ગાર્ડ કમ ટ્રેનર છે, જેમાં પૂર્ણ સમય માટે 3 જગ્યા છે અને પગાર ધોરણ 20,000 રહેશે પૂર્ણ સમય માટે. ત્યારબાદ આંશિક સમય માટે 6 જગ્યા છે, તો જેમના માટે પગાર ધોરણ 10,000 રહેશે. તો શૈક્ષણિક લાયકાત મિત્રો અહીં આપેલી છે, એ ધ્યાનમાં લેવાની રહેશે બંને માટે. અને ઉંમર મિત્રો 5 જાન્યુઆરી 2024 રોજ 40 વર્ષથી વધુ નહીં હોવી જોઈએ. ઇન્ટરવ્યુની તારીખ મિત્રો 5 જાન્યુઆરી 2024 સોમવાર છે અને સમય બપોરે 2 કલાક છે. ઇન્ટરવ્યુનું સ્થળ પણ આપેલું છે, સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ સ્વિમિંગ પુલ, ચાણક્યપુરી 4 રસ્તા પાસે, ન્યૂ સમા રોડ, વડોદરા 24. સદર જગ્યાઓ સંપૂર્ણપણે 11 માસના કરાર આધારિત કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રહેશે અને આ જાહેરાત પ્રસિદ્ધ થઈએ ઉપરોક્ત વેબસાઇટ ઉપર જોઈ શકાશે. તો મિત્રો 11 માસના કરાર આધારિત ભરતી જાહેર કરેલી છે. મિત્રો, તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. વેઇટિંગ લિસ્ટ સંબંધી અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો ફાયરમેન ક્લાસ 3 વર્ગ 3ની જાહેરાત ક્રમાંક 230/2024-25 છે, જેમનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે. તો મેરિટ મિત્રો કેટલે અટકેલું છે? તો જનરલ કેટેગરીમાં કોમન મેરિટ 51.750 છે અટકેલું છે. ઈડબ્લ્યુએસ કોમન મેરિટ 49 અટકેલું છે. એસસીબીસીનું કોમન મેરિટ 51 અટકેલું છે. ત્યારબાદ એચસીનું કોમન મેરિટ 46 અટકેલું છે અને એસટીનું કોમન મેરિટ 46.250 અટકેલું છે. ત્યારબાદ મિત્રો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીજી એક ભરતી સૈનિક ફાયરમેન ક્લાસ વર્ગ 3, જેમનો જાહેરાત ક્રમાંક 485/2024-25 છે, જેમનું એનેક્સર જાહેર કરવામાં આવ્યું છે. અને મેરિટ મિત્રો વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મેરિટ કેટલે અટકેલું છે તે તમામ વિગતો આપેલી છે. જનરલ કેટેગરીનું કોમન મેરિટ 57.250 અટકેલું છે. ઈડબ્લ્યુએસનું કોમન મેરિટ 53.750 છે. એસીબીસીનું કોમન મેરિટ 56.750 અને એચસીનું કોમન મેરિટ 54.750 અટકેલું છે. એસટીનું કોમન મેરિટ 53 અટકેલું છે. વડોદરા મહાનગરપાલિકા બીજી એક ભરતી સંબંધી એનેક્સર જાહેર કરવામાં આવેલ છે, વેઇટિંગ લિસ્ટ. તો સબ ઓફિસર ફાયર ક્લાસ વર્ગ 3, જેમનો જાહેરાત ક્રમાંક 471/2024-25 છે, જેમનું મેરિટ પણ વેઇટિંગ લિસ્ટમાં કેટલું અટકેલું છે તે જણાવેલું છે. જનરલ કેટેગરીનું કોમન મેરિટ 60 અટકેલું છે. એસીબીસીનું મેરિટ 55.5 અટકેલું છે. એચસીનું કોમન મેરિટ 41.25 અટકેલું છે અને એસટીનું કોમન મેરિટ 54 અટકેલું છે. તો સબ ઓફિસર ફાયર ક્લાસ 3નું મેરિટ પણ જાહેર કરેલું છે વેઇટિંગ લિસ્ટનું. તો વડોદરા મહાનગરપાલિકા 3 ભરતી સંબંધી વેઇટિંગ લિસ્ટ તાજેતરમાં જાહેર કરવામાં આવેલું છે. તો જે ઉમેદવાર મિત્રોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો પોતાનું મેરિટ જોઈ લેવું જરૂરી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.